મહીસાગરમાં બાલાસિનોરના જમેદપુરા ડમ્પિંગ સાઇટને બંધ કરવાની માંગ સાથે કોંગ્રેસ મેદાને ઉતરી છે। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને ડમ્પિંગ સાઇટ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। યુથ કોંગ્રેસના સંગઠન મહામંત્રીની આગેવાનીમાં કાર્યકરોએ બંધ કરો ડમ્પિંગ સાઇટ બંધ કરો જેવા નારા लगावी मैसेज मोरियो डम्पिंग साइटनो जोरदार विरोध नोंधाव्यो। कार्यकरोए हाथमां केमिकल युक्त लाल रंगना पाणीनी बोटल राखी प्रतीकात्मक रीते कलेक्टरने रजूआत करी हती। तेओए आक्षेप कर्यो के आ डम्पिंग साइटना कारणे पर्यावरण अने लोकोना आरोग्य पर गंभीर असर पड़ी रही छे। साथे ज चेतवणी आपवामां आवी के आगामी 7 दिवसमां डम्पिंग साइट बंध नहीं करवामां आवे तो गांधीजीना मार्गे उग्र आंदोलन करवामां आवशे। जे कोई लोकोने एवुं लागतुं होय के गुजरातनी अंदर खाली धूळेटीना दिवसे ज आवा पाणी आवता होय एमणे बालासिनोરની અંદર એક વખત આવવું જોઈએ અને બાલાસિનોરની અંદર જે સાઇટ છે તેના 10 કિલોમીટરની અંદરના કુવા જોવા જોઈએ। તમને 365 દિવસ અહીંયા તમને ધૂળેટી જેવું લાગશે। જે પણ આ જે સાઇટ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરી અને જીપીસીબી બોર્ડ દ્વારા જે કુવાઓ છે તેની તાત્કાલિક અસરે તપાસ કરવામાં આવે અને એ તપાસના આધારે એ સાઇટ હંમેશા પૂરતી એને બંધ કરવા માટે અમારી કલેક્ટર શ્રીને આજે રજૂઆત